હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં જો એમબીબીએસમાં એડમિશન લેવું હોય તો તમારે સરકારી મેડિકલ કોલેજ એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, સેમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન માટે તમારે કેટલા સ્કોરની જરૂર પડશે તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું. જો તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે જાણીશું કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તમારે એમબીબીએસ માટે તો તમારે કેટલા સ્કોરની જરૂર પડશે. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માટે તમારે, જો તમે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હોવ તો ઓપન કેટેગરી માટે તમારે કટ ઓફ અંદાજિત 550થી લઈને 560 સુધી જઈ શકે છે આ વર્ષે. તો તમારે સેફ સ્કોરની વાત કરીએ તો જે બી વિદ્યાર્થીઓને 560 પ્લસ માર્ક છે એ ગુજરાતમાં, તો તેમને એડમિશન શ્યોર મળી રહેશે. 560 પ્લસ વાળા વિદ્યાર્થીઓને એડમિશન ચોક્કસ મળવાનું જ છે. આ તે સેફ સ્કોર છે. જો ઈડબ્લ્યુએસની વાત કરીએ તો તેમને 545થી લઈને 555 જેટલો સ્કોર હશે આ વર્ષના એક્સપેક્ટેડ કટ ઓફમાં, અને તેમનો સેફ સ્કોર 555 છે. અને ઓબીસી અથવા ઓબીસીની વાત કરીએ અથવા એસીબીસીની વાત કરીએ તો તેમને 540થી લઈને 550 સુધી માર્કની એક્સપેક્ટેડ કટ ઓફ છે. આ બધો કટ ઓફ ગવર્મેન્ટ મેડિકલ કોલેજનો છે. ઉપર જે લખેલું છે સરકારી એમબીબીએસ કોલેજ માટે. તમારે જો સરકારી મેડિકલ કોલેજમાં તમે આ મુજબના માર્ક ધરાવો છો તો તમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. તો ઓબીસી માટે સેફ સ્કોરની વાત કરીએ તો ઓબીસીમાં 550 પ્લસ માર્ક એ તમારો સેફ સ્કોર છે. અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને 484 પ્લસ માર્ક છે, 484થી લઈને 495 સુધી, અને તેમનો સેફ સ્કોર છે 495 પ્લસ. જે બી વિદ્યાર્થીઓ એસસી કેટેગરીના છે અને તેમને 495 કરતાં વધુ માર્ક છે તો તેમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ તો મળવાની જ છે. આના પરથી તમે એ ડિસાઇડ કરી શકો છો કે તમે સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળશે કે જીમર્સ મેડિકલ કોલેજમાં મળશે કે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં મળશે. જો એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરી માટે તમારે 375થી લઈને 395 સુધીના માર્ક હશે તો તમને સારી એવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. 395 પ્લસ માર્ક એ તેમનો એસટી કેટેગરીનો સેફ સ્કોર છે. જો ઇમ્પોર્ટન્ટ નોટની વાત કરીએ તો સરકારી મેડિકલ કોલેજમાં આ વર્ષે 35 જેટલો માર્કનો વધારો થવાની શક્યતા છે. પરંતુ ચિંતા કરવાની વસ્તુ નથી, કારણ કે આ વર્ષે ક્વોલિફાઈંગ માર્ક પણ ઘટ્યા છે. અને ગુજરાતના જે બી વિદ્યાર્થીઓ નીટ એક્ઝામ આપેલી હતી તેમનો મેજોરિટી માર્ક 400થી લઈને 550ની અંદર જ છે. એટલે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. જે બી વિદ્યાર્થીઓ ગુજરાતમાં એક્ઝામ આપેલી છે તેમના આ મુજબના માર્ક છે. અને ગુજરાતના 600 પ્લસ સ્કોર કરવાવાળા વિદ્યાર્થીઓ ઘણા ઓછા છે. તમે ગણી શકો તો ખૂબ જ ઓછા ગુજરાતમાં છે. તો હવે આપણે જીમર્સ મેડિકલ કોલેજની વાત કરીએ. જો તમારે જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે ઓપન કેટેગરી સ્ટુડન્ટ હોવ તો તમારે 510થી લઈને 520 સુધીના માર્ક જોશે જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે. જો જે બી વિદ્યાર્થીઓ 530 પ્લસ માર્ક છે તો તે સેફ કેટેગરીમાં આવે છે. તેમને શ્યોર જીમર્સ મેડિકલ કોલેજ તો મળવાની જ છે. અને ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ માટે તમારે 505થી લઈને 515 માર્ક જોશે જીમર્સ માટે, અને તેમનો સેફ સ્કોર 515 પ્લસ છે. અને એસસીબીસી માટે તમારે 500થી લઈને 510 સુધીના માર્ક જોશે, અને તેમનો સેફ સ્કોર 510 પ્લસ છે. જો મેનેજમેન્ટ કોટાની વાત કરીએ, જો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં કોઈ એડમિશન લેતું નથી, તો જીમર્સ અથવા સેમી ગવર્મેન્ટમાં અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં ઘણા વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લે છે. તો મેનેજમેન્ટ કોટામાં એડમિશન માટે જે બી વિદ્યાર્થીઓને 435થી લઈને 445 માર્ક છે તો તેમને શ્યોર મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી રહેશે. પરંતુ મેનેજમેન્ટ કોટામાં તમારે ફી સ્ટ્રક્ચર ખૂબ વધારે હોય છે, તો એ પણ તમારે નોટ કરવું જોઈએ.
અને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવા માટે તમારે 445 પ્લસ માર્ક જોશે, સેફ સ્કોરમાં આવે છે. તો તમારે આ મુજબ માર્ક જોશે. જો એસસી અને એસટીની વાત કરીએ તો એસસી અથવા એસટીને તમારે એસસી 430 પ્લસ માર્ક હશે તો તેમને શ્યોર મેનેજમેન્ટ કોટામાં તો એડમિશન મળી જ રહેવાનું છે જીમર્સમાં. અને જો એસસી કેટેગરીની વાત કરીએ તો તેમને 470 અથવા 75 પ્લસ માર્ક હશે તો તેમને એડમિશન મળી રહેશે જીમર્સ મેડિકલ કોલેજમાં. પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો પ્રાઇવેટ મેડિકલ કોલેજનું કટ ઓફ તમારે આ મુજબ રહેવાનું છે બધી કેટેગરીનું. જો ઓપન કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે તમારે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં 425થી લઈને 435 સુધી કટ ઓફ જવાની શક્યતા છે. પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં ઘણા વિદ્યાર્થીઓને એડમિશન મળી જ રહે છે અને તેમાં એટલું બધું કટ ઓફ નથી હોતું જેટલું જીમસ મેડિકલ કોલેજમાં અને સરકારી મેડિકલ કોલેજમાં જોવા મળે છે. જો ઈડબ્લ્યુએસ અને એસસીબીસીની વાત કરીએ તો તેના માટે 410થી લઈને 420 સુધીનું કટ ઓફ જઈ શકે છે. અને એસસી માટે તમારે 410થી લઈને 420 સુધીનું કટ ઓફ જઈ શકે છે. અને એસટી કેટેગરીના સ્ટુડન્ટ માટે તમારે 285થી લઈને તમારે 295 સુધીનું કટ ઓફ જઈ શકે છે. તો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં કશો પણ ચિંતા કરવાની જરૂર નથી. જે બી કેટેગરી હોય, ઓપન હોય, ઈડબ્લ્યુ હોય કે પછી ઓબીસી, એસસી, એસટી, જો તમે ક્વોલિફાઈંગ માર્ક કરતાં 100 અથવા 250 જેટલા વધુ માર્ક ધરાવો છો તો તમને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ કોટા માટેનો ડાટા આપેલો છે. તો જો તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લ્યો છો તો તમે આ માર્ક કરતાં બી 30થી 35 જેટલા માર્ક ઓછા થઈ શકે છે મેનેજમેન્ટ કોટામાં પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવો તો તમે ચિંતા કરવાની જરૂર નથી. આ વખતે તમારું કટ ઓફ ઘણું ખરું નીચું જશે કારણ કે આ વખતે ક્વોલિફાઈંગ સ્ટુડન્ટ 2025 કરતાં 11,000 જેટલા સ્ટુડન્ટ ઘણા ઓછા છે. અને જેટલા બી વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી છે તેમાંથી 38,000 જેટલા સ્ટુડન્ટો જ ફક્ત ક્વોલિફાઈંગ કરી શક્યા છે. આ બી 38,000 સ્ટુડન્ટમાંથી તમે અંદાજો લગાવી શકો છો કે અંદાજિત 33,000થી 34,000 જેટલા જ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરશે ખાલી ગુજરાત કાઉન્સિલિંગમાં. અને આ ખાલી પાર્ટિસિપેટ કર્યા પછી ઘણા વિદ્યાર્થીઓ ડ્રોપ લઈ લે છે અથવા ઘણા વિદ્યાર્થીઓ બીજી ફિલ્ડમાં જેમ કે ફિઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ તેવી ઘણી બધી ફિલ્ડમાં અપ્લાય કરી નાખે છે અને તેમાં સ્ટડી કરવા મળે છે. એટલે તમે જોઈ શકો છો કે આ વર્ષે કટ ઓફ તો ખૂબ નીચું જશે જ. એટલે તમે ચિંતા કરવાની જરૂર નથી. જો તમને એમબીબીએસ સીટની બોટમ લાઈન પર છો અથવા તમે બોટમ માર્ક પર છો તો ચિંતા કરશો નહીં. તમને ત્રીજા અથવા ચોથા રાઉન્ડમાં શ્યોર એડમિશન મળી રહેશે. જો તમારા કોમેન્ટમાં માર્ક જણાવો, અમે તમને મદદ કરશું કે તમે કઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે તેમ છે. તો આ વિડીયો જોવા બદલ આભાર. થેન્ક યુ ફોર ધી વોચિંગ.